करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। જ્યોત્યાદિગણ, ભ્રુયાદિ અંતર્ગણ, એમાં આત્માને પદ, વર્તમાને લટ, લટ લકાર, આત્માને પદના પ્રત્યય જોઈ રહ્યા છીએ, એટલે કે રૂપ સિદ્ધિ કરી રહ્યા છીએ। આવીએ સીધા ગઈકાલે એક રૂપ પ્રક્રિયા, પ્રથમ પુરુષ એક વચન ડુભૃય માટે વિભૃતે રૂપ બન્યું હતું। દ્વિવચન તરફ આવીએ અને સાથે સાથે નવી સ્લાઇડ ઉપર અંગ કાર્ય પણ કરી લઈએ અને પછી પાછા બાકીના રૂપો કરી લઈએ, એટલે તાજું થઈ જાય। એક બાજુ અંગ કાર્ય, બીજી બાજુ પ્રત્યય બનાવવાનું અને પછી જોડવાનું કાર્ય। તો ધાતુ આપણો છે ડુભૃય, ડુ ભૃ આવી રીતનો મૂળ ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં। ભ્રુની નીચે આડી લીટી એ અનુદાત્ત બતાવે છે, અહીંયા હલંત છે અને આગળ ડુ છે। સૌથી પહેલી પ્રક્રિયા ઈતકર્ણની છે। ઈતકર્ણમાં બે વર્ણો જાય છે, એટલે કે ઈત સંજ્ઞા થઈ જાય છે। તો સૌથી પહેલા પાછળ જે છે, અંતે જે છે, એને ઈતકરણ કરીશું, પછી આગળ વર્ણને ઈતકરણ કરીશું। તો ઈતકરણમાં યની ઈત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી થશે। હલંત્યમ, હલ છે અંતે અને એની ઈત સંજ્ઞા થશે। બે પદો ઉમેરવાના થાય છે હલંત્યમમાં। કયા સૂત્રમાંથી? ઉપરના સૂત્રમાંથી। ઉપરનું સૂત્ર કયું? તો કે ઉપદેશે અનુનાસિક ઈત। તો એમાંથી બે પદો લેવાના છે અનુવૃત્તિ તરીકે। કયા બે? તો કે એક ઉપદેશ અવસ્થા, ઉપદેશે, અને બીજું કયું? તો કે ઈત, ઉપદેશે અજનુનાસિક ઈત। પહેલું પદ અને છેલ્લું પદ, આ બે આમાં હલંત્યમ સૂત્રમાં લેવાના છે, એટલે થશે ઉપદેશે હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવું થશે। ઉપદેશે હલંત્યમ ઈત, આટલું થાય સૂત્ર પ્રમાણે કરીએ તો। ઈત એટલે શું? તો કે ઈતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે પણ કાર્ય કરતા જવાના છે। શું કાર્ય કરવાના છે? તો કે આ અહીંયા છે એની ઈત સંજ્ઞા થઈ અને અહીંયાની ઈત સંજ્ઞા થવાને કારણે એ ઉભયપદી છે। ઉભયપદી છે, સ્વરિતઈતઃ, કર્તભિપ્રાયે, ક્રિયાફલે, આવું આપણે સૂત્ર હતું અને એ સૂત્રથી આ ઉભયપદી ધાતુ છે। સાથે ડુ છે, આદિરી ટુડવઃ, ચોથું સૂત્ર આદિરી ટુડવઃ। આદિમાં આદિરી ટુડવઃથી બધામાં આદિ જશે, ત્યાંથી નીચેના જે સૂત્રો જે છે ઈતકરણના, એમાં આદિમાં જોવાનું રહે છે। તો આદિરી ટુડવઃ કયું સૂત્ર છે? તો કે ચોથા નંબરનું સૂત્ર છે। ચોથા નંબરનું એટલે ઈતકરણમાં ચોથો નંબર, અષ્ટાધ્યાયમાં ચોથો નહીં। અષ્ટાધ્યાયમાં તો જે ક્રમ છે એ જ રાખવાનો છે। તો એ રીતે ચોથું ગણવા જઈએ તો પહેલું ઉપદેશે અજનુનાસિક ઈત, બીજું હલંત્યમ, ત્રીજું ન વિભક્તૌ તુષ્માહ અને ચોથું આદિરી ટુડવઃ। તો આ રીતે ચાર સૂત્રો મેં તમને કહી દીધા ઈતકરણના। એમાં ચોથું સૂત્ર લાગુ પડે છે આદિરી ટુડવઃ થી, આદિમાં રહેલો ટુ એની ઈત સંજ્ઞા થઈ જાય છે અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ થી તેના દર્શન થશે નહીં, એટલે કે એકલો ભ્રુ રહે છે। આ ભ્રુ જે છે એ એકાચ છે અને સાથે હલાદી પણ છે, એકાચ છે। તો આગળની પ્રક્રિયા કરીએ
સાથે કયા ગણનો છે? તો કે જુહોત્યાદિ ગણનો છે. તો જુહોત્યાદિ ગણનો હોવાને કારણે એનો વિકરણ પ્રત્યય કયો લાગશે? તો કોઈ વિકરણ પ્રત્યય આપ્યો નથી, પણ જેનો નથી આપ્યો એનો કર્તરી શપ, કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય લાગે છે. પરંતુ અહીંયા જુહોત્યાદિભ્યઃ શ્લુહુ સૂત્ર કહી રહ્યું છે કે એ જે સપ વિકરણ પ્રત્યય લાગે છે એનો શ્લુ થઈ જાય છે. શ્લુ થઈ જાય એટલે કે લોપ થઈ જાય છે. આખા પ્રત્યયનો જ લોપ થઈ જાય છે. લોપ જો કહ્યું હોય તો કોઈ પણ એકાદ વર્ણનો લોપ થાય, પણ શ્લુ કહેવાથી આખા પ્રત્યયનો, વિકરણ પ્રત્યયનો લોપ થઈ જાય છે. પણ કયા સૂત્રથી? તો કે જુહોત્યાદિભ્યઃ શ્લુઃ. જુહોત્યાદિભ્યઃ, જુહોત્યાદિ એ તો ગણનું નામકરણ છે, ત્રીજા ગણનું નામકરણ છે. અને ત્રીજા ગણમાં પહેલો ધાતુ છે અને એ ધાતુના આધારે નામકરણ પડ્યું છે જુહોત્યાદિ ગણ. જુહોત્યાદિ ગણમાં 24 ધાતુઓ છે અને એ 24 ધાતુમાં પહેલો જુહોતિ યાની હુ ધાતુ છે. ઓકે, હવે શ્લુહ, તો બીજી સ્પષ્ટતા એ છે કે એક તો લોપ કરે છે, વિકરણ પ્રત્યય, સપ વિકરણ પ્રત્યયનો લોપ કરે છે. બીજું, શ્લુ એ કારણ બતાવે છે, એ કાર્ય બતાવે છે, દર્શાવે છે કે જ્યાં શ્લુ પરમાં હોય, શ્લુ પ્રત્યય લાગે, તો ત્યાં જો ધાતુ દ્વિત્વ નહીં કર્યો હોય તો એ ધાતુને દ્વિત્વ કરી દેવાનું, પણ એના માટે સૂત્ર બીજું છે. તો શ્લૌ સૂત્ર છે. શ્લૌ 6, 1, 10 સૂત્ર છે. અને જુહોત્યાદિભ્યઃ શ્લુઃ 2, 4, 75 છે. તો શ્લુ આવે તો જ્યાં શ્લુ આવે ત્યાં દ્વિત્વ કરવાનું છે. જો ધાતુ દ્વિત્વ નહીં કર્યો હોય તો દ્વિત્વ કરવાનું છે. પણ દ્વિત્વ કરવા માટે અલગ સ્વતંત્ર સૂત્ર મૂક્યું છે, શ્લૌ. એટલે શ્લૌ એ જ ગરજ જ, એટલે કે ફરજ જ કરે છે કે શ્લુ છે એ શ્લુને દ્વિત્વ કરવાનું શ્લૌથી. એટલે એ કાર્ય બતાવે છે. પરિણામે ભ્રુને આપણે દ્વિત્વ કરી દઈએ છીએ તો ભ્રુ થઈ જાય છે. એકાદ છે એટલે હલાદી શેષમાં કઈ જવાનું નથી, પણ પાછળ જ્યારે ઉકારાંત હોવાને કારણે આપણે સૂત્ર લગાવીએ છીએ ત્યારે પાછું હલાદી શેષ લાગુ પડશે. ઓકે, તો ભ્રુ થઈ ગયો. ભ્રુ થયા પછી આગળ પ્રક્રિયા કરીએ. આમાં 2 નામકરણ પડી જાય છે. નામકરણ દ્વિત્વ કર્યા પછી 2 નામકરણ પડી જાય છે. એક પૂર્વ અભ્યાસ એટલે કે અભ્યાસ, અને 2 ના સાથે લઈએ તો અભ્યસ્ત, ઉભય અભ્યસ્તમ. તો આ રીતે પૂર્વોભ્યાસ યાની અભ્યાસ અને અભ્યસ્ત, આવા 2 નામ પડી ગયા ભ્રુ કહેવાથી. આગળ વધીએ તો ભ્રુ છે, ઋકારાંત છે. ઋકારાંત છે અને ઋકારાંત હોવાને કારણે આપણે ઉરત સૂત્ર લગાવીશું અને ઉરત સૂત્રથી અ થઈ જાય છે કોનો? અભ્યાસમાં. પણ એ અર સાથે આવે છે, પૂર્ણ રપર સાથે આવે છે. પરિણામે થઈ જશે ભર થઈ જશે અને ભ્રુ થશે ઉરત સૂત્રથી. ઉરત સૂત્ર છે 7, 4, 66. આગળ વધીએ તો હવે હલાદી શેષ કામ કરશે. હલાદી શેષ કામ કરશે એટલે કે અભ્યાસ જે છે એ અભ્યાસમાં જે બાકીના જે છે શેષ જે છે એનો લોપ કરી દેવાનો છે. કોનો? તો કે હલનો. તો ર આપણી પાસે વધારાનો હતો, એને લોપ કરી દીધો શેષને, અને એકલો ભ રહ્યો એટલે ભ્રુ થઈ ગયું છે. ભ્રુ થઈ ગયું છે. લખું છું ભ અને ભ્રુ. હવે આ જે ભ છે એ ચોથા નંબરનો વર્ણ છે. ચોથા નંબરનો વર્ણ છે. પ, ફ, બ, ભ. ચોથા વર્ણનો હોવાને કારણે, ચોથા નંબરનો હોવાને કારણે અભ્યાસે ચર્ચથી આપણે ત્રીજો કરી દઈએ છીએ. તો ભ નો બ કરી દઈએ છીએ અને બભ્રુ કરી દઈએ છીએ. તો અભ્યાસે ચર્ચથી જસ્ત્વ કર્યું. અભ્યાસે ચર્ચમાં 2 વસ્તુ થાય છે. ચર્ત્વ પણ થાય છે અને જસ્ત્વ પણ થાય છે. અભ્યાસે ચર્ચ. હવે અહીંયા બ જે છે એમાં સ્પેશિયલ આ અંતર્ગણનો ધાતુ છે.
જુહોત્યાદિગણ में अंतर्गण भ्रूयादिगण है અને એમાં 3 ધાતુઓનો સમાવેશ કરેલો છે माअंग ओहांग અને ડુભૃય। તો અહીંયા ડુભૃય છે છેલ્લો છે તો સ્પેશિયલ અંતર્ગણ હોવાને કારણે આપણને સૂત્ર મૂકે છે ભ્રૂયામિત ભ્રૂયામિત। તો ભ્રૂયામિત થી અભ્યાસમાં રહેલ અભ્યાસનો શું કરવાનો છે તો કે ઈ કરવાનો છે। તો આપણે ભ્રૂયામિત ભ્રૂયામ ઇત તો ઈત કરી દઈએ તો બની જાય છે બિભ્રુ બિભ્રુ। તો આ બિભ્રુ બનવાથી અંગ બની જાય છે અંગ। ધાતુ સંજ્ઞા બનાવી ધાતુ સંજ્ઞા બનાવ્યા પછી આપણે દ્વિત્વ કર્યું દ્વિત્વ કર્યા પછી અભ્યાસ કાર્ય કર્યું અભ્યાસ કાર્ય કરીને અંતે અંગ બનાવ્યું એટલે કે હવે અંગ બની ગયું બિભ્રુ। આ બાજુ આવીએ પ્રત્યય તરફ આવીએ પ્રત્યયમાં આપણે લઠ વર્તમાન લઠ સૂત્ર છે વર્તમાન કાળના પ્રત્યયો આપણે અહીંયા ભ્રૂ ધાતુને અથવા ડુભ્રુય ધાતુને પ્રક્રિયા કરી રહ્યા છીએ। તો પ્રથમ પુરુષ એકવચન તો આપણે કરી દીધું આગળ જોઈએ વિભૃતે કરી દીધું હતું રૂપ। તો દ્વિવચનમાં જઈએ તો આપણા જે પ્રત્યયો છે કોમન જે છે એ કોમનમાં સૂત્ર આપણું અને એ સૂત્રના આધારે કોમન તિયંગ પ્રત્યાહાર છે પ્રત્યયોનો પણ પ્રત્યાહાર તિયંગમાંથી 9 ને છૂટા પાડી દઈએ તો છૂટા પાડીએ તો ત અંગ થઈ જાય છે ત અંગ। તો ત અંગમાં ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈઠ વહી મહિયંગ આ 9 પ્રત્યયો છે। એમાં આપણે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ છે આ છે તો ત આતામ છે આતામમાં 3 પ્રકારના પ્રત્યયો બને છે અદંત અનદંત અને અભ્યસ્ત। આપણે અદંત નથી બનાવવાનો અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે એટલે અનદંત જે પ્રત્યય બને એ જ અભ્યસ્તમાં લાગુ પડે છે। પરિણામે આગળ આપણે અદંતમાં બનાવતા હતા આ તો ગીત એ અહીંયા લાગુ પડતું નથી પણ કોમન સૂત્ર છે ટિત આત્મને પદાનામ ટેરે ટિત આત્મને પદાનામ ટેરે એને પછી છેલ્લે લગાવીએ તો ટિત આત્મને પદાનામ ટેરે મેં ગઈકાલે તમને 4 પદોને વિશેષ સમજૂતી આપી હતી એટલે એ અત્યારે જરૂર પડશે નહીં પણ અનદંત અંગ હોવાને કારણે એક સૂત્ર આવે છે આત્મને પદેશુ અનતઃ આવું સૂત્ર આવે છે આત્મને પદેશુ અનતઃ। તો એ સૂત્રથી અથ આત્મને પદેશુ અનતઃ આવું સૂત્ર છે તો એ સૂત્રથી અત થાય છે અત આ રીતે અત થાય છે આત્મને પદેશુ અનતઃ એવું સૂત્ર છે અને પછી પિત આત્મને પદાનામ ટેરે લાગે છે તો અહીંયા આ છે અને પાછળ આપણે પિત આત્મને પદાનામ ટેરે કરી દેવાનું છે। તો પહેલા તો ટી સંજ્ઞા કરવા જઈએ તો અહીંયા આમની ટી સંજ્ઞા થશે અને ટી સંજ્ઞા થયા પછી એને એત્વ કરવાનું છે એટલે કે એ કરી દેવાનો છે આખાનો એ કરી દેવાનો છે અને આગળ આ છે એ કરીએ એટલે આ જે ત જે છે એ તે થઈ જશે તે અને આગળ આ છે એટલે બની જશે આ તે બની જશે આ તે આ પ્રત્યય બનશે। હવે આ પ્રત્યય કેવા પ્રકારનો છે પિત છે કે અપિત છે
અજાદી અપિત. અપિત છે, અજાદી અપિત છે. અજાદી અપિત આવશે એટલે એક જ વસ્તુ છેલ્લે રહેશે કે સંધિ લાગુ પડશે, કારણ કે અચ છે એટલા માટે. તો આ તે પ્રત્યય તો આપણે બનાવી દીધું, અને હવે આ બાજુ બિભ્રુ છે, આ બાજુ બિભ્રુ છે. તો બિભ્રુમાં ઋકારાંત છે, અહીંયા ઋકારાંત છે, અને ઋકારાંત અને આ બાજુ આ છે, સાથે અજાદી અપિત છે, અજાદી અપિત છે. એટલે અજાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત, સાર્વધાતુકમ અપિત. અને સાર્વધાતુકમ અપિત એ અતિદેશનું સૂત્ર છે. શું અતિદેશ કરે છે? તો કે ગીતવત કરી દે છે. અને ગીતવત થઈ જવાથી કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ કરી દે છે. અને ગુણનો નિષેધ કંઈ કરવાનું રહેતું નથી, માત્ર છોડવાનું. જોડતા છેલ્લે સંધિ જોવી પડે છે, છેલ્લે સંધિ જોવી પડે છે. તો સંધિ કરવા જઈએ તો તમને પહેલા તો પરિસ્થિતિ શું સર્જાય છે એ તમને કહી દઉં. તો પરિસ્થિતિમાં એવું છે કે અંતે અંગ બનાવ્યું આપણે, તો એ અંગની અંદર રૂ છે, ભ્રુ. એટલે જો હું છૂટું પાડું તમને ખ્યાલ આવે એટલા માટે, આનુપૂર્વી કરીએ તો બી એમ જ રાખીએ. બી ને કઈ કાર્ય કરવાનું નથી, જો છૂટું પાડવું હોય તો હજી થાય, બ ઈ એવું થાય કરવું હોય તો, પણ જરૂર નથી. પણ આને આપણે છૂટું પાડીએ, ભ હલંત કરી દઈએ અને રૂ કરી દઈએ, રૂકારાંત થઈ ગયું. અને આ બાજુ આ તે છે, આ બાજુ આ તે છે, આ તે છે. એટલે કે અહીંયા અચ છે, અહીંયા અચ છે, અને અહીંયા પણ અચ છે. આગળ પણ અચ છે અને પાછળ પણ અચ છે. રૂ એ અચ જ છે, પણ સવર્ણ નથી પાછા, સવર્ણ નથી. એટલે સવર્ણ હોય તો અસવર્ણ દીર્ઘ એવું થાય, પણ એવો અહીંયા પ્રશ્ન આવતો નથી. એટલે બીજી સંધિ વિચારવાનું રહ્યું, અને એ ઈકો યણચી. ઈકો યણચીમાં ફરી સમજાવી દઉં જેમને ખ્યાલ નથી એમના માટે. ઈકો યણચીમાં ઈક છે, પ્રત્યાહાર છે, અને ઈક બરાબર ઈ, ઉ, રૂ અને લુ. આ ચાર છે ઈક બરાબર, એટલે કે ઈક પ્રત્યાહાર. અને છોડી દઈએ, પેલા માહેશ્વર સૂત્રમાં પહેલું સૂત્રમાં અયુણ છે, એમાં અને છોડી દઈએ, અને બીજા નંબરે ઈ છે, અને બીજા સૂત્રમાં રૂલુક છે, ક છે, તો ક સુધી જવાનું છે, બરાબર ઈક, બરાબર ઈક. એટલે ચાર થયા. હવે એ ચારને શું કરવાનું કે છે? તો કે યણ કરવાનું કે છે, યણ કરવાનું છે. તો યણ એટલે શું પાછું? યણ એટલે શું? તો યણ પણ ય વ ર લ, ય વ હલંત, બધા હલંત, ય વ ર અને લ. હવે યણ બરાબર અંતસ્થ પણ નામકરણ કરીએ છીએ આપણે, અંતસ્થ પણ નામકરણ કરીએ છીએ. અંતસ્થાહ યણ, અંતસ્થાહ યણ. તો યણ ક્યાં આવે છે? તો પાંચમું સૂત્ર, માહેશ્વર સૂત્રનું પાંચમું સૂત્ર, હય વરટ. હને છોડી દઈએ અને યથી લઈએ, અને છઠ્ઠું સૂત્ર, બે સૂત્રને ભેગા કરીએ તો આપણને યણ, ય એટલે કે હયવરટ અને લણ. તો છઠ્ઠા સૂત્રમાં અણ આવે છે, લણ. તો આ બે સૂત્રથી એમાં પ્રત્યાહાર યથી અને છોડી દીધો, અને બાકીના રહ્યા એ ચાર. હવે ઈકો યણચી શું કે છે? તો કે ઈકની સ્થાને, ઈકના સ્થાને યણનો આદેશ થાય છે. આદેશ એટલે હટાવીને કરી નાખે છે, આગમ નથી, આદેશ છે. અને આદેશ શત્રુવત છે, એટલે ઈને હટાવીને ય થઈ જશે. ઉ હોય તો વ થઈ જશે, રૂ હોય તો ર થઈ જશે, અને લુ હોય તો લ થઈ જશે. આપણી પાસે કોણ આવ્યું છે? રૂ આવ્યો છે. આપણી પાસે રૂ આવ્યો છે. તો રૂ નો શું થઈ જશે? તો આપણી પાસે આ લાગુ પડે છે, આટલું લાગુ પડે છે. તો આ રૂ નો ર થઈ જશે.
ર કેવો થશે? હલંત થઈ જશે. હવે પાછળ આતે છે, હવે પાછળ આતે છે. હવે જોડવાનું કાર્ય કરીએ તો આપણું કામ પૂરું થઈ જશે. એટલે ઈકો યણચીમાં જેને ખ્યાલ ન હોય એ હવે ફરી પાછા સમજી લે. ઈક નો યણ થાય છે, આટલી જ વાત છે. ઈક નો યણ થાય છે. ઈક એટલે ઈ ઉ રૂ લુ એનો યણ થાય છે, પણ ક્રમશઃ ક્રમશઃમાં ય વ ર લ સાથે સાથે એ ક્રમશઃમાં કેમ કોઈનું ઉ નો ય કેમ નહીં થતો કે રૂ નો ય કેમ નહીં થતો? તો એના માટે એની મર્યાદા છે કે ઉચ્ચારણ સ્થાન સરખા સરખા હોવા જોઈએ, ગોત્ર સરખા હોવા જોઈએ, તો જ એ જોડાઈ શકે, બાકી નહીં. પરિણામે અહીંયા ગોત્ર સરખા કરવા જઈએ તો ઈચુ યસા નામ ચાલુ, એ જે ઉચ્ચારણ સ્થાન સરખા સરખા છે એ જ આપણે પાછળ લાગે છે, એટલે કે યણનો આદેશ થાય છે. ઈકો યણચી આગળ સંધિ મેં કરાવી. તો હવે જોડી દઈએ તો કેવી રીતે જોડાશે? તો બી ને એમને એમ જ રાખીએ છીએ, બી ને એમને એમ જ રાખીએ છીએ. પછી ભ જે છે અને ર, ભય હલંત છે અને ર એ હલંત છે. તો આપણે લખવાની પ્રક્રિયા કેવી છે? સાથે પાછળ આ છે, પાછળ આ છે, તો ભ અડધો ર અડધો, જેને આપણે રેફ કહીએ છીએ. રને રકાર નથી કહેતા, પણ રેફ કહીએ છીએ. તો બની જશે ભ, પાછળ અ છે એટલા માટે આ કરીએ છીએ, પણ આ ર વચ્ચે નાખી દઈએ છીએ. તો ર કેવી રીતે નાખીએ? આવી રીતે નાખીએ છીએ, આવી રીતે નાખીએ છીએ. ભમાં ર નાખીએ છીએ અને આ આતેમાંનો આ કર્યો છે વિભ્રા, અને પછી તે વિભ્રા તે. તો આ રીતે રૂપ આપણું તૈયાર થઈ જાય છે. બિભ્રાતે, તૌ બિભ્રાતે, તે બે ધારણ કરે છે. તૌ સહ તૌ, તૌ બિભ્રાતે, સ્ત્રીલિંગ લઈએ તો તે બિભ્રાતે, તે બિભ્રાતે. અને પુલ્લિંગમાં તે બહુવચનમાં છે, સ્ત્રીલિંગમાં દ્વિવચનમાં છે, નપુંસકલિંગમાં દ્વિવચનમાં છે. ઓકે, તો બિભ્રાતે આ આપણે રૂપ તૈયાર થઈ ગયું. બહુવચન તરફ આવીએ. હવે અંગ સુધી એમને એમ જ રાખું છું, અંગ સુધી એમને એમ જ રાખું છું. ખાલી પ્રત્યય બદલીએ છીએ, ખાલી પ્રત્યય બદલીએ છીએ. બાકીનું આ પણ કદાચ જરૂર પડશે જોડતી વખતે, એટલે એને પણ રાખીએ છીએ. હવે આપણી પાસે પ્રત્યય જે છે એ જ છે. ત આતામ જ, આવો પ્રત્યય છે, જ પ્રત્યય છે. તો જમાં સૂત્ર આપણું છે, જ્યાં જ્યાં જ આવે, જ્યાં જ્યાં જ આવે તો જોંતઃ સૂત્રથી આપણે અંત કરીએ છીએ, અંત કરીએ છીએ. જોંતઃ સૂત્રથી અંત કરીએ છીએ. તો અહીંયા અંત કરીએ. આ અંત જે છે એ અદંત માટે છે, અદંત માટે છે, અનદંત માટે નથી. તો અનદંત યા અભ્યસ્ત માટે અલગ સૂત્ર છે, પણ એ આમાંથી જ છૂટું પડશે, આમાંથી જ આગળ કાર્ય કરશે. અનદંત માટે આત્માને પદે શું અનતઃ, એ જ સૂત્ર, એટલે આપણને એ સૂત્ર એવું કરે છે, અત કરી દે છે. અત આવું કરી દે છે, એટલે ન ખાલી નીકળી જાય છે. અને પછી આપણે તિત આત્માને પદાનામ તેરે, તો એમાં એત્વ કરવાનું છે, તિત આત્માને પદાનામ તેરેથી. એટલે એ કરી દઈએ તો અતે થઈ જશે.
અતે, તો આ અતે પ્રત્યય બની જાય છે, અતે પ્રત્યય બની જાય છે. હવે અહીંયા પણ અ જ આવીને ઉભો રહે, આગળ આ આવીને ઉભો રહે, એટલે આ બાજુ પણ પ્રક્રિયા તૈયાર છે, કારણ કે ઋકારાંત છે. એટલે ફરી પાછી પ્રક્રિયા આપણે આવવાની, આની આ જ પ્રક્રિયા આવશે, એટલે કે ઈકો અણચી લાગુ પડશે. અને ઈકો અણચી લાગુ પડતા શું કરીશું? જોડવાનું જ કાર્ય. હવે આટલું આપણને ખ્યાલ આવી ગયો. ઈકો અણચીમાં તો જોડીએ તો કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે જોઈ લઈએ. બી પછી ભ, અહીંયા રૂનો ર ઈકો અણચી પ્રમાણે, અને આ બાજુ અતે છે, અતે છે. હવે બી પછી ભ અડધો છે, પછી ર છે અડધો છે, આ રીતે લઈ જઈએ અને અ કરી દઈએ, આ અ કરી દીધો અને પછી તે કરી દઈએ, તો બની જાય છે બિભ્રતે, બની જાય છે બિભ્રતે. તો રૂપ બની ગયું બિભ્રતે, તે બિભ્રતે પુલ્લિંગમાં લેવા જઈએ તો તે બિભ્રતે, સહતૌ તે સ્ત્રીલિંગમાં લેવા જઈએ તો તાહા બિભ્રતે, તાહા બિભ્રતે. નપુંસકલિંગમાં લેવા જઈએ તો તાને બિભ્રતે, તાને બિભ્રતે. તેઓ બધા ધારણ કરે છે, આવો અર્થ થશે. તો ફરી એક વચન, પ્રથમ પુરુષ એક વચન બિભ્રુતે, દ્વિવચન બિભ્રાતે, બહુવચન બિભ્રતે. બંનેમાં એકમાં આતે છે, એકમાં અતે છે. અચ હોવાને કારણે ઈકો અણચી સંધિ થાય છે. તો આ રીતે બિભ્રુતે, બિભ્રાતે અને બિભ્રતે ત્રણ રૂપ આપણે સિદ્ધ કરી. મધ્યમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન નહીં પણ એક વચન, પછી દ્વિવચન અને બહુવચન. તો પહેલા તો પ્રત્યય. હવે સ્લાઇડ પાછી બદલવી પડશે. કેમ? તો કે પ્રત્યય આપણો પાછો બદલાય છે એટલા માટે, અને સાથે સાથે તમને ખ્યાલ પણ આવે એટલા માટે. તો આપણો ધાતુ છે ડુપ્રુય. દીપિકા? કરીએ હવે આગળ. યની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થઈ જાય છે, અને આદિર ઈટ ઉડવહ સૂત્રથી ટુની ઈચ સંજ્ઞા કરી દીધું. એકતા આગળ શું કરીશું? એકતા દ્વિત્વ કરીશું. દ્વિત્વ કરીશું. કેમનું દ્વિત્વ કરીશું? કારણ કર્તરી શબ્દથી શબ્દ પ્રત્યય લાગશે. જુહાત્યાદિ ગણનો ધાતુ હોવાથી શ્લૌ સૂત્રથી તેનો દ્વિત્વ થશે. બરાબર છે. તો ભ્રુ કરી દીધું. હવે આગળ શું કરીશું? પૂરક સૂત્રથી ભ્રુ કરી દઈએ. અને ઉરણ રપર સાથે આવે એટલે અર સાથે આવે છે, એટલે ભ્રુ કરી દઈએ. પછી હલાદિશેષથી આપણે ભ્રુ કરી દઈએ. ર નીકળી ગયો, લોપ કરી દીધો. હલાદિશેષ તો ભ્રુ થઈ ગયું. આગળ ભૂયામિત સૂત્રથી જસત્વ કરવું પડશે. હજી આગળ એક અભ્યાસ
અભ્યાસ તો બન થઈ જશે, અરે ભન થઈ જશે બ, અને બભ્રુ થઈ ગયો ભ્રુયામિત. હવે ભ્રુયામિત આવશે એટલે કે બિભ્રુ કરી દઈએ, બિભ્રુ કરી દઈએ. આ અંગ બની ગયું, અંગ બની ગયું. હવે પ્રત્યય તરફ આવી, તો પ્રત્યયમાં મધ્યમ પુરુષ એક વચન. કયો પ્રત્યય છે? ખાસ છે, ખાસ છે. ખાસ છે. ખાસ ને સ્પેશિયલ સૂત્ર છે. એવું તો નહીં આવતું. કયા સૂત્રથી? થાસસ્સે. સૂત્ર છે થાસસ્સે, આવું સૂત્ર છે. થાસસ્સે, આવું સૂત્ર છે. એટલે થાસ તો આ જ છે, તો થાસ નો સે થાય છે, આવું જ કેવું છે. આ થાસ, જો આ સ જે છે એનો વિસર્ગ કરી દે, છૂટું પાડીએ તો થાસહ, તો થાસહ નો સે થાય છે, સે થાય છે, આવું કે છે. તો થાસ સેમાં સીધું એત્વ તો થઈ જ ગયું, બારોબાર જ થઈ જાય છે. તો આપણને સીધો પ્રત્યય મળી જાય છે, સે પ્રત્યય મળી જાય છે. આવી રીતે સે પ્રત્યય મળી જાય છે. થાસસ્સે. હવે થાસસ્સે એટલે કે સે તો આપણને મળી ગયું. અને હવે આ જે સ છે નજીક લાવી દઉં. આમ તો જોડવાનું જ કામ છે, પણ સ દંત્ય છે એટલે વિચારવાનું આવે છે. આદેશ પ્રત્યયો સૂત્રથી મૂર્ધન્ય શ થઈ જશે. આદેશ પ્રત્યયો સૂત્રથી અંત્ય સની જગ્યાએ મૂર્ધન્ય થઈ જાય છે, અને સે એમનો એમ રહે છે. પરિણામે સે ને જોડી દેવાનું છે. કેમ જોડી દેવાનું છે? તો આ સ એ કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? હલાદી અપિત. હલાદી અપિત. અને અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત, અને સાર્વધાતુક અપિત હોવાને કારણે કિમિતિ સૂત્ર ગુણ થવા દેશે નહીં, રોકી લેશે. કેમ? તો કે ગીતવત થઈ જાય છે, અતિદેશ છે. અતિદેશ કરનારું સાર્વધાતુકમ અપિત. પરિણામે ખાલી જોડી દઈશું, અને જોડવાથી બની જશે બી ભ્રુ સે. આ રૂપ થઈ ગયું બિભ્રુષે, યાની ત્વમ બિભ્રુષે, તું ધારણ કરે છે. ત્વમ બિભ્રુષે, તું ધારણ કરે છે. તો આ રીતે રૂપ થઈ ગયું. આવીએ દ્વિવચન તરફ. આવી તો દ્વિવચનમાં મૂળ પ્રત્યય આથામ, આથામ છે. આથામ હોવાને કારણે પાછી પ્રક્રિયા બદલાશે. બદલાશે એટલે કે પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રક્રિયા કરી હતી એવી જ કરવું પડશે. ત્યાં આતામ હતું, હવે અહીંયા આપણે આવશે આથામ આવશે. આથામ છે. આથામમાં અનદંત, અરે અદંત નહીં કરીએ, અનદંત કરીશું. એટલે આત્માને પદે શું? અનતઃ. સૂત્રથી અત જ થઈ જાય છે, અને અત થવાથી પિત આત્માને પદાનામ તેરે કરતા, પિત આત્માને પદાનામ તેરે કરતા થઈ જશે આથે થઈ જશે. આ તો એમ રહેશે પિત આત્માને પદાનામ તેરે. તો આ થ ને એત્વ કરીશું, કારણ કે ટી સંજ્ઞા આમની થઈ જશે, એટલે થે. તો બની જશે આ થે. આ પ્રત્યય બન્યો આથે. હવે આથેમાં ઓળખાણ આપી દઈએ આથેની.
અજાદી અપિત અજાદી અપિત અપિત અને અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત અતિદેશ ગીતવત અને ગીતવત એટલે કેમિતિ ચ થી ગુણનો નિષેધ. તો આથે કંઈ કરવાનું રહેતું નથી, પણ આ છે અને આ બાજુ રૂ છે, આ બાજુ ઋકારાંત છે. પરિણામે શું કરીશું? વિભ્રાત શું વિભ્રાત કરીશું? ઇકો યણજી ઈકો અણચી કરીશું. અને ઈકો અણચીમાં ભ્રૂને આપણે છૂટું પાડીને કરી દઈએ. આમ તો આગળ કર્યું છે, છતાં બી ભ રૂ રૂનો ર થઈ જશે અને પાછળ આ આ થશે, આ થઈ છે. તો હવે જોડી દઈએ તો બી અડધો, પછી ર લઈ લઈએ અને આ લઈએ અને વિભ્રાત પાછળ થે, બિભ્રાથે. આ રૂપ બની ગયું. અર્થ થશે ગૃહ ધારણ કરવું, ડુગૃહ ધારણ કરવું અને તે બે ધારે તમે બે ધારણ કરો છો. ત્વમ છે એટલે યુવામ બિભ્રાથે, યુવામ બિભ્રાથે, તમે બે ધારણ કરો છો. બહુવચન તરફ આવીએ તો બહુવચનમાં પ્રત્યય બદલાય છે. શું પ્રત્યય આવશે? કોમન, એટલે કે ઔપદેશિક અવસ્થામાં ધ્વમ ધ્વમ આવે. ધ્વમ ધ્વમ આવે. તો ધ્વમ છે. ધ્વમમાં તિત આત્મને પદાનામ તેરે જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો શું થઈ જશે? દ્વે થઈ જશે, સીધો દ્વે થઈ જશે. જોડવાનું કાર્ય કરીએ તો દ્વે કેવા પ્રકારનો પ્રત્યય છે? દ્વે કેવા પ્રકારનો પ્રત્યય છે? હલાદી અપિત હલાદી અપિત. પરિણામે સાર્વધાતુકમ અપિત. અપિત ગીતવત ને ગીતવત ગીત કિમિતિ છે, નિષેધ કરી દે છે ગુણનો. તો આ બાજુ વિભ્રુ અને સીધું જોડવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો બની જાય છે બિભ્રુદ્વે, બિભ્રુદ્વે, યુયમ બિભ્રુદ્વે. તમે બધા ધારણ કરો છો, તમે બધા ધારણ કરો છો. બિભ્રુદ્વે. તો આ રીતે આપણે 6 રૂપ સિદ્ધ કર્યા. બિભ્રુતે, બિભ્રાતે, બિભ્રતે, બિભ્રુષે, બિભ્રાથે, બિભ્રુદ્વે. ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ. અંગ સુધી એમને એમ રાખીએ, પ્રત્યય બદલીએ છીએ. તો પ્રત્યયમાં શું આવશે? ઉત્તમ પુરુષ એક વચનમાં આત્મને પદમાં ઇટ ઇટ. ઇટને ઈતકરણ નહીં કરીએ તો પણ ચાલશે. ઈત આત્મને પદાનામ તેરે તેરે. એટલે થઈ જશે સીધું એ થઈ જશે, એ થઈ જશે. પણ હવે એ છે એટલે આ બાજુ ઋકારાંત છે, અહીંયા એ છે, અચ છે. ઓળખાણ આપી દઈએ તો પ્રત્યયની અજાદી અપિત અજાદી અપિત. અને અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત સૂત્ર, એટલે કે અતિદેશ કરનારું શું અતિદેશ કરે છે? ગીતવત કરે છે. અને ગીતવત કરવાને કારણે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ કરી દે છે. પણ આ બાજુ ઋકારાંત છે અને આ બાજુ એ છે, એટલે પાછું સંધિનું કાર્ય આવ્યું. ઈકો અણચી, ઈકો અણચી
તો શું કરી દઈશું? ફરી પાછું હું ખબર પડે એટલા માટે બી ભ રૂ, રૂ નો ર અને આ બાજુ છે એ છે. હવે આ રૂ કાઢી નાખીએ. કેમ? તો કે રૂ નો ર થઈ ગયો ઈકો અણચીમાં. અને હવે જોડીએ તો બની જાય છે બી, પછી ભ અડધો છે, ર અંદર નાખી દીધો પ્ર અને એ ને આગળ લઈ લઈએ બિભ્રે. તો આ રૂપ બની ગયું અહમ બિભ્રે, અહમ બિભ્રે. હું ધારણ કરું છું, હું ધારણ કરું છું. આ રીતે થઈ ગયું. દ્વિવચન તરફ આવીએ. પ્રત્યય છે આપણી પાસે વહી છે. દીઠ વહી સાથે મહી કરી લઈએ, મહી કરી લઈએ. સરખા સરખા છે એટલા માટે. તો અહીંયા તિત આત્મને પદાનામ ટેરે બંનેમાં તો શું થઈ જશે? તિત આત્મને પદાનામ ટેરે કરવાથી એત્વ કરવાનું છે. ટીનો વહે થઈ જશે, અહીંયા મહે થઈ જશે. કેમ? તો કે તિત આત્મને પદાનામ ટેરે. તિત આત્મને પદાનામ ટેરે શું કે છે? એત્વ. ટીનો એ કરવાનો છે. ટી ક્યારે થાય? અચો અંત્યાદિ ટી. તો વહીમાં ઈ જે છે એનો એ થઈ જાય એટલે વહે થઈ જાય છે. અહીંયા પણ ઈ છે એનો એ થઈ જાય એટલે મહે થઈ જાય છે. પરિણામે વહે મહે. હવે કયા? हलादि अपित। અપિત. હલાદી અપિત. સાર્વધાતુકમ અપિત. ગીતવત અને કિમિતિ છે નિષેધ, ગુણનો નિષેધ. તો હવે શું કરીશું? સીધું જોડવાનું છે બંનેમાં, બીજું કઈ કરવાનું નથી. સંધિ લાગુ પડશે નહીં. અચ આવત તો સંધિ લાગુ પડે. એટલે કરીએ છીએ બી ભ્રુ વહે અને આ બાજુ મહે પણ જોડી દઈએ તો બી ભ્રુ મહે. આ બે એક સાથે લઈ લીધા. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. અર્થ કરવા જઈએ તો આવામ બિભ્રુ વહે, વયમ બિભ્રુ મહે. અમે બે ધારણ કરીએ છીએ, અમે બધા ધારણ કરીએ છીએ. લટ લકાર વર્તમાન કાળ આવો અર્થ થશે. તો આ રીતે આપણે બિભ્રુતે, બિભ્રાતે, બિભ્રતે, બિભ્રુષે, બિભ્રાથે, બિભ્રુધ્વે, બિભ્રે, બિભ્રુવહે, બિભ્રુમહે. તો આ રીતે આપણા રૂપ સિદ્ધ થઈ ગયા ડુભ્રુય કે ભ્રુ ધાતુમાં. પાયલ હા સર. બોલો 99. હા. બિભૃતે, બિભ્રાતે, બિભ્રતે, બિભૃષે, બિભ્રાથે, બિભૃદ્વે, બિભ્રે, બિભ્રુવહે અને બિભ્રુમહે. તો આ રીતે વર્તમાને લટ આત્માને પદના પ્રત્યયો આપણે પૂર્ણ કરીએ છીએ. એના પછી આપણે બીજા નંબરનો લકાર જે છે એ લઅંગ છે. લઅંગ લકાર. યસ્તન ભૂતકાળ, યસ્તન ભૂતકાળ. ગઈકાલ માત્ર 24 કલાક પૂરતો, માત્ર 24 કલાક પૂરતો. ધાતુ આપણો આનો આ ડુભ્રુય. બાકીની અંગ સુધીની ક્રિયા એની એ જ છે. ખાલી આપણા પ્રત્યયો બદલાય છે અને પ્રત્યયો બદલાવામાં લ અંગમાં આ વર્તમાન લટના પ્રત્યયો આત્માને પદના એ એમને એમ જ રાખીશું આત્માને પદના અને એના પર પ્રક્રિયા કરવાની થશે. તો બહુ સહેલા છે લ અંગ લકાર આત્માને પદના પ્રત્યયો બનાવવામાં. તો મૂળ તો ત આતામ જ, ખાસ આથામ ધ્વમ, ઈટ વહી મહિયંગ.
તો એ જ પ્રત્યયોને લ અંગ લકારમાં કરીએ તો ત જે છે કોઈ પરિવર્તન નહીં, તમાં કોઈ પરિવર્તન નહીં. પ્રથમ પુરુષ એક વચનમાં તમાં કોઈ પરિવર્તન નથી, એટલે કે તનો ત જ રહે છે. આતામ જે છે એ આતામમાં પણ કોઈ પરિવર્તન નથી. અદંત હોય તો પરિવર્તન આવશે, પણ અનદંતમાં કોઈ પરિવર્તન નથી, તો ત્યાં પણ એનો એ રહે છે. એટલે કે ત, આતામ અને પછી જ છે એ જમાં ઝોંતથી તો અંત બને છે, પણ આપણો તો અભ્યસ્ત છે અને અભ્યસ્ત એ અનદંતના જેવો જ બને છે. પરિણામે આત્મને પદેશુ અનતઃ, એટલે કે અત થઈને, અને અતમાં અહીંયા જ છે એટલે જ આખો છે. પરિણામે અતનો થઈ જશે, જ આખો એટલે આવી જશે અતમાં, એટલે અત આખો થઈ જશે. અત ફરીથી પાછો કહી દઉં, ત આતામ અત, ત આતામ અત. એક વચનમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર નહીં, તનો ત જ છે. આતામમાં પણ કોઈ સૂત્ર નહીં, કોઈ સૂત્ર નહીં, એટલે આતામ જ. અને જમાં આત્મને પદેશુ અનતઃમાં અત થઈને જ હોવાને કારણે અત રહે છે. થાસમાં જોવા જઈએ તો થાસમાં સ છે, પાછળ સ છે, અને પાછળ સ હોવાને કારણે એને આપણે વિસર્ગ સુધી પહોંચવાનું છે. વિસર્ગ સુધી પહોંચવાનું છે. વિસર્ગ સુધી પહોંચીએ ત્યારે પહેલા તો ન વિભક્તો તુષ્મઃ, પછી આગળ સસજુષો રૂહુ, ઋત્વ કરીએ છીએ. ઋત્વ કર્યા પછી રૂ જે છે એ ર વત્તા ઉ અનુનાસિક છે. ઉપદેશે અજનુનાસિક ઈત કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ, અને પછી ર રહે છે તો ખરવસાનો વિસર્જનીયથી થાહા થઈ જશે, તો થાહા. પછી આથામાં કોઈ પરિવર્તન નહીં, આથામાં કોઈ પરિવર્તન નહીં. કેમ? તો કે અનદંત છે, આથામાં જ રહે છે. ધ્વમમાં કોઈ પરિવર્તન નહીં, ધ્વમનું ધ્વમ. ધ્વમમાં પણ કોઈ પરિવર્તન નહીં, ધ્વમનું ધ્વમ. ઈટમાં જોવા જઈએ આત્મને પદમાં, તો ખાલી ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, એટલે કે ઈ રહેશે. વહીમાં જોવા જઈએ તો કોઈ પરિવર્તન નહીં, વહીનું વહી જ રહેશે. અને મહી અંગમાં જોવા જઈએ તો ખાલી અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, એટલે મહી રહેશે. એટલે ખૂબ ઓછા પરિવર્તન કરનારા, એટલે કે પ્રત્યય ખૂબ ઓછા બદલાય. તો ફરી કવિ, ત આતામ અત, ત આતામ અત, થાહા આથામ ધ્વમ, અને ઈ વહી મહી, ઈ વહી મહી. આ રીતે લ અંગના આત્મને પદના પ્રત્યયો તૈયાર થશે. અને એના ઉપર આપણે પ્રક્રિયા કરીએ. સમય હજી આપણી પાસે થોડો છે, તો લ અંગમાં જોઈએ કેવી રીતે થાય છે. તો પહેલા પ્રથમ પુરુષ એટલે ત્રીજો, પ્રથમ પુરુષ એક વચન કરીએ. સાથે આમાં એક કોમન સૂત્ર છે દરેકમાં, એ પ્રક્રિયા કરીએ ત્યારે કોમન સૂત્રમાં આવશે લુઅંગ, લઅંગ, લુઅંગ, ષડુદાત્તઃ, લુઅંગ ષડુદાત્તઃ. આવું સૂત્ર 9 પ્રત્યયો માટે કોમન આવશે. અને એનાથી શું થશે? તો કે અટનો આગમ થશે, અને સાથે એ ઉદ્દાત રહેશે. તો આટલી પ્રક્રિયા કરવાની થાય છે. તો પહેલા આપણે ત છે, તનો ત જ કોઈ બદલાતો નથી, સીધો તનો ત જ રહે છે, બદલાતો નથી. આ બાજુની પ્રક્રિયા સરખી છે, પણ અહીંયા આવતા અટનો આગમ કરવાનો છે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા, સાથે આદ્યંતો ટકીતો આદિમાં બેસશે તો અ આગળ આવીને બેસી જશે બધામાં.
એટલે કે 9 માં, અને અંગ બનશે અભિભ્રુ. અભિભ્રુ એને છેલ્લે લગાવીશું તોય એનું જ રહેવાનું છે. ઓકે, તો હવે અહીંયા ત છે. આ ત કેવા પ્રકારનો છે? હલાદી અપિત. હલાદી અપિત છે, એટલે ગુણનો નિષેધ ડાયરેક્ટ કહી દઉં તો. કેવી રીતે? સારો ધાતુકમ અપિત, અને સારો ધાતુકમ અપિત અતિદેશ કરનારું છે. શું અતિદેશ કરે છે? ગીતવત કરે છે, અને ગીતવત થવાને કારણે કિમિતિચ સૂત્ર ગુણનો નિષેધ કરશે. પરિણામે સીધું ખાલી જોડવાનું જ છે. તો જોડતા શું થઈ જશે? ખાલી ત જ લગાવી દેવાનો છે, અને અ બી ભ્રુ ત આખો અભિભ્રુત આવું રૂપ સિદ્ધ થઈ જાય છે. સહેલું એકદમ. અર્થ કરીશું તો શું થશે? તે ગઈકાલે ધારણ કરતો હતો, ધારણ કર્યું હતું, ગઈકાલે ધારણ કર્યું હતું. સહ અભિભ્રુત, સા અભિભ્રુત, તત અભિભ્રુત. તો આ એક રૂપ આપણે સિદ્ધ કરી લીધું. અભિભ્રુત. દ્વિવચન તરફ આવીએ. લ અંગ લકાર. લ અંગ લકાર પ્રત્યય છે, કોઈ પરિવર્તન નહીં, કોઈ પરિવર્તન નહીં. આતામ. આતામ. પણ આતામ ની ઓળખાણ આપીએ તો આઝાદી અપિત. અજાદી અપિત. અને અજાદી અપિત હોવાને કારણે આ બાજુ ભ્રુ છે, આ બાજુ ભ્રુ છે, અભિભ્રુ છે, અને આ બાજુ આ છે. એટલે હવે પાછી સંધિ કામ કરશે. સંધિ કામ કરશે. ઈ કોઈ અણચી. એટલે લખીને હું બતાવું છું, જેથી ખ્યાલ આવે. અ બી પછી ભ હલંત, ભ જે છે એને હલંત કરી દઈએ. રૂ છે, રૂ નો આપણે ર કરી દઈશું, અને પછી આતામ. આતામ. તો હવે ર કાઢી નાખીએ, કારણ કે એનો આપણે ર કરી દઈએ છીએ. ર હલંત. તો હવે જોડવાનું કામ કરીએ. તો અ બી ભ અડધો, ર જોડાઈ ગયો, અને આ કરી દઈએ, અને તામ. તો અભિભ્રાતામ. અંગ લકારમાં અભિભ્રાતામ. અર્થ કરીશું ગુજરાતીમાં તો શું થશે? તો કે તૌ અભિભ્રાતામ, તે બે ગઈકાલે ધારણ કરતા હતા. ગઈકાલની વાત છે. તે બે ગઈકાલે ધારણ કરતા હતા. બહુવચન તરફ આવીએ તો પ્રત્યય છે, જ છે. પ્રત્યય જ છે. જને ઝંતથી અંત કરીએ છીએ, અને અંતમાં અહીંયા આત્માને પદેશો અનતથી અત કરીએ છીએ. અત કરીએ છીએ, અને અતમાં જ હ આખો છે, એટલે અત કરી દઈએ છીએ. અત. હવે અતની ઓળખાણ આપીએ. અજાદી અપિત. અજાદી અપિત. એટલે અજાદી અપિત હોવાને કારણે સારો ધાતુકમ અપિત, ગીતવત અને કિમિતિચ ગુણનો નિષેધ. પણ ઋકારાંત હોવાને કારણે ઈ કોઈ અણચની સંધિ લાગુ પડશે. એટલે ફરી પાછા અ બી ભ હલંત, રૂ નો ર, અને અત, અને અત. અત હવે જોડી દઈએ તો અ
બી ભ અડધો એને ર આ કરી દીધો અને આ અને અહીંયા મૂકી દઈએ તો અને ત મૂકી દીધું. અભિભ્રત અભિભ્રત તે અભિભ્રત તેઓ બધા ગઈકાલે ધારણ કરતા હતા આવી રીતે અર્થ થશે. તો આ આપણે લઅંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન ત્રણે ત્રણ લઈ લઈએ. અભિભૃત અભિભ્રાતામ અભિભ્રત આવી રીતે થઈ જશે. મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ કારણ કે પ્રત્યય આપણી પાસે બહુ સહેલા થઈ ગયા હોય અને સાથે સાથે અચ હોય તો જ સંધિ આવે છે, હલ હોય તો સંધિનો પ્રશ્ન આવતો જ નહીં, સીધું જોડવાનું થઈ જાય છે. એટલે હવે આપણી પાસે પ્રત્યય છે ખાસ છે. મૂળ તો ખાસ છે પણ ખાસમાં સ રહેલો છે એટલે વિસર્ગ સુધી પહોંચવાનું છે, બીજું કોઈ કાર્ય કરવાનું નથી. તો થાસનું વિસર્ગ સુધી પહોંચીએ તો આપણને થાહા થઈ જાય છે. થાહા થઈ જાય. હવે થાહા એ કેવા પ્રકારનો છે? હલાદી અપિત. હલાદી અપિત. અપિતના કારણે સાર્વધાતુકમ અપિત. ગીતવત અને કિમિતિ છે. પાછળ કેટલું જોડાય છે એક વસ્તુ બદલાવાને કારણે. ગુણ થશે નહીં, સીધું જોડવાનું કામ છે. એટલે અ બી ભ્રુ અને થાહા આ રૂપ બની ગયું. અભિભૃથાહા તું ગઈકાલે ધારણ કરતો હતો. તું ત્વમ અભિભૃથાહા આ રીતે અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ. પ્રત્યય છે આથામ, બદલવાનો નથી, એનો એ જ આથામ. આથામમાં કયા પ્રકારનો છે તો કે અજાદી અપિત. અજાદી અપિત. અજાદી અપિત હોવાને કારણે હોવાને કારણે પાછો ઈકો એણચી લાગુ પડશે. એટલે હું પાછો અ બી ભ હલંત રૂ નો ર હલંત નીકળી ગયો અને આથામ જોડી દઈએ તો બની જશે અ બી ભ ને ર અને આ કરી દઈએ અને પાછળ ઠામ કરી દઈએ તો બની જાય છે અભિભ્રાથામ. અભિભ્રાથામ યુવામ અભિભ્રાથામ. તમે બે ગઈકાલે ધારણ કરતા હતા આવો અર્થ થશે. બહુવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ. પ્રત્યય છે આપણી પાસે, કઈ કરવાનું નથી, સીધો ધ્વમ જ છે. સીધો ધ્વમ જ છે. ધ્વમ કયા પ્રકારનો છે? હલાદી અપિત. હલાદી અપિત. સાર્વધાતુકમ અપિત. ગીતવત અને કિમિતિ છે. તો સીધું જોડી દઈએ અને જોડતા અભી ભ્રુ અને ધ્વમ. અભિભૃધ્વમ અભિભૃધ્વમ. અર્થ કરીએ તો યુયમ અભિભૃધ્વમ. તમે બધા ગઈકાલે ધારણ કરતા હતા. ફરીથી છ અભિભૃત અભિભ્રાતામ અભિભ્રત અભિભૃતઃ અભિભ્રાતામ અભિભૃધ્વમ આ રીતે થશે. તો સમય થવા આવ્યો છે, 3 બાકી રાખીએ. ગઈકાલે આવતીકાલે સ્વસ્થાનમાં લઈએ. અને કોઈને પ્રશ્ન છે? આમ તો ઉતાવળ કરી છે પણ આટલે સુધી તો આપણે પહોંચી ગયા છીએ કે
કઈ કઈ પ્રક્રિયા જોડાય છે અંગ કાર્ય કરવામાં અને પ્રત્યય બનાવવામાં અને છેલ્લે જોડવામાં. અચ હશે તો સંધિ લાગુ પડે છે, હલ હોય તો સંધિ લાગુ પડતી નથી. અને આઝાદી હોવાને કારણે અપિત હોવાને કારણે ગુણ વૃદ્ધિ નિષેધ થઈ જાય છે, એટલે એ પણ કરવાનું રહેતું નથી. છે કોઈને પ્રશ્ન? નહીં. નથી. તો મળીએ ગઈકાલે. ગઈકાલે આવડે ને આવતીકાલે. શુભરાત્રી. 9 વાગે મળીએ પાછા. શુભરાત્રી. ગઈકાલ પેલા લકાર ચાલે છે.